वीडियो बंद करो ये पर बाय बाय तो 8 વાગે છે પણ જો તમે અંધારું ગપ થઈ ગયું છે। નમસ્કાર મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે અમારા ગામ અને લગભગ પહેલી વખત વ્લોગમાં તમને બધાને બતાવીશ અને અમારું ગામ છે। તો વ્લોગ પર કન્ટિન્યુ રહેજો, સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને પૂરો વ્લોગ જોજો, મજા આવશે। અમારા ગામનું બધું, માતાજીનો મોડ બધું જ તમને બતાવીશ, તો કન્ટિન્યુ રહેજો। આર્ય રેડી થઈ ગયો છે, અમે લોકો બધા રેડી છે, અત્યારે લીફમાં છે, તો નીકળીએ ફટાફટ। તો આપણે ગામ પહોંચવા આવ્યા છે, થોડીક જ વારમાં આપણા ગામે પહોંચી જઈશું। હા તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે અમારા ગામ અને પાછળ શેડ બેડ લગાવડાવી દીધું છે, બધું કાકા લોકોએ વ્યવસ્થિત મસ્ત બનાવડાવી દીધું છે। તો બતાવું તમને આ બધું। પેલી બાજુ ગયા તો આ એક હવન માતાજીનું મમ્મી લોકોએ કરી દીધું, લેટ થયા એટલે અમને આવવામાં લેટ થઈ ગયું થોડું। પેલી બાજુ છે પપ્પા લા લા થોડું થોડું નાખવાનું, હા થોડું થોડું નાખવાનું। માતાજીનો મઢ છે અને આપણે અહીંયા હવન કરવાનું છે અત્યારે। આર્ય ભૈયાને તિલક કરી દીધું આપણે, તો બંને હવન માતાજીના આવી ગયા। બહુ સમય માતાજીએ નહીં લીધો, ખૂબ જ સુંદર રીતે માતાજીનું હવન આવી ગયું। આ ભાઈ ક્રિકેટ રમવા માટે બેટ લઈને આવ્યો, પણ અંધારું થઈ ગયું એટલે લાઇટ છે નહીં, એટલે જો રમવાનું રહી ગયું। હવે બીજી વાર આવીશું ત્યારે રમીશું। ઓ પપ્પા બોલો ને। वीडियो बंद करो એ અહીં થોડા તારા જોવા મળે છે આપણા સીડી કરતા, નહીં? હા દેખાય છે। जाओ दो 8 વાગે છે પણ જો તમે અંધારું ગપ થઈ ગયું છે ગામમાં। આ લોકો પાછળ છે, મમ્મી લોકોને ટીકું। जाओ दो રિટર્ન આવતા લગભગ 9 સાડા 9 જો 10 જેવું થઈ ગયું, એટલે પછી બહાર જ નાસ્તો કરી લીધો। ચાઇનીઝ અને આઈસ્ક્રીમ વગેરે જે કંઈ બધું ખાવું હતું એ લોકોએ નાસ્તો કરી લીધો, મમ્મી લોકોએ ને અમે બધાએ જ। હા ભાઈ ચાઇનીઝ ખાધું, આઈસ્ક્રીમ ખાઈ ગયો, પાછો લસ્સી પી રહ્યો છે। પીવાઈ જશે? પપ્પાએ સૂપ મંગાવ્યું પણ આદુ લસણ વધારે પડ્યું એટલે। હા તો મિત્રો, અત્યારે આપણે ઘરે આવી ગયા છે અને બહાર નાસ્તો કર્યો, ચાઇનીઝ, આર્ય લસ્સી પીધું વગેરે બધું જ, ચાઇનીઝ, ફાલુદો અને ચોકલેટ આઈસ્ક્રીમ બધું ખાધું। આજે બ્લોગમાં તમે આગળ જોયું હશે। જો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કોમેન્ટ વિડીયોને શેર કરી દેજો। આ આપણું ગામ હતું પણ જોકે અમે લોકો લેટ થઈ ગયા, 7:30 8 વાગે બહુ જ અંધારું થઈ ગયું, એટલે તમને વધારે કંઈક બતાવી નહીં શક્યો, પણ ફરી વાર વ્લોગમાં બતાવીશ અમારું ગામનું આખું બધું। તો આ વ્લોગમાં આટલું જ છું। अबे साले जो माफ करना मैं जो તો આ વ્લોગમાં આટલું જ છે, ફરી નવા વ્લોગમાં મળીશું। તો જય હિન્દ, જય ભારત, જય માતાજી, બાય બાય। થાઈ લાવ।